તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો વાગી ગયા છે સાંજના 7 અને જોઈ લો અમારી મેડમ બી આવી ગઈ છે અહીંયા બાજુમાં. અને હવે જેમ તમને અમે કીધું હતું કે આપણે નવા ગેસની અનબોક્સિંગ કરવાની છે દેખાડશું. અને સાથે લગાવવાનું બી છે. તો જોઈ લો, મેં બધું સાફ કરી નાખ્યું છે કિચનની જગ્યા અને આ ગેસને અહીંયા મૂકી દીધો છે. આ જોઈ લો, જૂના ગેસને કાઢીને અહીંયા મૂકી દીધો. કિચન એકદમ ક્લીન થઈ ગયું છે અને હવે કરીએ આપણે નવા ગેસનું અનબોક્સિંગ. પછી ફટાફટ ગેસ ને કિચનમાં મૂકીને ફટાફટ સ્ટાર્ટ કરવાનું છે અને પ્રસાદી બનાવવાની છે અમારા કુળદેવીની. બરાબર, માતાજીની મીઠો ભાત બનાવવાનો છે, મીઠા ભાતની પ્રસાદી બનાવવાની છે અને સાથે સાથે મીઠી મીઠી ચાય બી. ચાય તો પહેલા પીવી જોઈએ આપણે. તો ચાલો કરીએ અનબોક્સિંગ નવા ગેસનું. તો ચાલો મિત્રો, કરીએ આપણે ગેસનું અનબોક્સિંગ, નવા ગેસનું. ને આજે સારો દિવસ બી છે, મંગળવાર, માતાજીનો દિવસ. અને સ્વીટુડી જો એને તો કાંઈ ઇન્ટરેસ્ટ જ નથી ગેસની આ બધુંમાં. એને ખાલી ખાવાનું હોય ને તો interest જાગે. હા, બાકી આરામથી સૂટી છે. ને અહીંયા ગેસની ઓપનિંગ થાય છે ને અનબોક્સિંગ. ટેપ મજબૂત મારી દીધી. તો થોડો ગેસ પર નજર આપી દો. આ તબલા છે. પાછું એકવાર જાગીરું છે. તો ચાલો ગેસ અનબોક્સિંગ કરી લઈએ. કાઢી લીધો છે બહાર. આમાં કઈક નાની એવી સરસ મજાની ચોપડી મળી છે. વોરંટી કાર્ડ ને મેન્યુઅલ છે. એનો કઈ મતલબ નથી આવતો. તો આ ખોખાને નાખી ખરાબ થઈ જાય ને તો એ લોકો થોડી કઈ બદલાવીને આપે. કઈ બદલતું નથી. ને આ ગેસ જોઈ લો, આ ખોખામાં આવે તો ઠીક છે, નહીં આવે. મેં પહેલા જ માપી દીધું. નહીં તો એને મોકલવાનો હતો દેશમાં પેકિંગ કરીને. તો ચાલો જો આપણો ગેસ હવે મસ્ત રિબિન પણ લગાવીને આપે છે એ લોકો. હા, રિબિન જો જોરદાર એકદમ. તમારે રિબિન કાપવી છે, એ તમે જ કાપી લો. આ બધી કોથળી બોથળી કેટલી પહેરાવી છે. અહીંયા સાબિતું બી અહીંયા જતો રહે. ચલો જાકીર હુસેન બહાર આવો. આ થર્મોકોલ વગેરે નાખી દીધો. આ રિબિન કાપી નાખું કે તો ખોલી કટ નાખું? જ કરવાની હોય ને, ફટાફટ કરો યાર. પ્રસાદી બનાવવાની છે મને. ઓલરેડી 7 વાગવા આવ્યા છે. રિબિન મેં કાપી દીધી છે. હવે ફટાફટ ગેસની જગ્યા પર મૂકીને હવે એનો પાઇપ ફિટિંગ કરો. ને અહીંયાથી સેફટીનું આ પ્લગ બી કાઢી દીધું. બહુ ટાઈટ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે આ બધું ગેસ કિચનમાં બધું બરાબર લગાવી લઈએ ને પછી તમને બતાવીએ. તો ફ્રેન્ડ્સ, નવો ચૂલો અહીંયા લાગી ગયો છે અને મેડમ તો એકદમ સાફ સફાઈ કરવામાં લાગી ગઈ. જો એકદમ કાચ જેવો ચમકે છે, એકદમ ચકાચક. ચમકે બી છે ને પ્લસ જે અમને જોતો હતો ને કે આ જગ્યા આપણે મળે ને તો જો એટલું કેટલું જગ્યા એકચ્યુઅલી પેલા આપણો ચૂલો આવો સેમ હતો, આટલી જ જગ્યા મળતી થઈ હતી. ગયો હતો ને એટલા માટે અમે સ્ટીલનો લીધો હતો. હા, અને મેડમને સ્ટીલનો બહુ ગમ્યો હતો, જૂના જમાનાનો. અમને એમ કે થોડો મોટું છે એટલે આમ જરા સ્પેસ મળશે એટલા માટે મેં મોટો લીધો હતો. તો હવે જોઈ લો, હવે કેટલી જગ્યા આપણા કિચનમાં મળી ગઈ. જબરજસ્ત જગ્યા. તો પેલો તો ચૂલો જે છે ને એ અહીંયા સુધી હતો. ને આ અહીંયાનો. હા, અને અહીંયા સુધી આટલો મોટો. તો આ બે બાજુ એટલો સ્પેસ. તો ચાલો સાથીઓ પૂરીએ. ગણપતિ ગજાનન મહારાજ કી જય, અન્નપૂર્ણા માતા કી જય, અગ્નિ દેવતા કી જય. બધા ભગવાનોને યાદ કરી લીધા, આહવાન કરી લીધા ભગવાનોના. જય કુલદેવી કનકેશ્વરી માતા, વીરાવરી માતા કી જય, મહાબલી કષ્ટભંજન દેવ કી જય, સંકટ મોચન હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ, ભોલેનાથ કી જય. ચલો આપણો ગેસ અહીંયા સ્થાપિત થઈ ગયો છે. હવે ગેસ પર બનશે માતાજીનો પ્રસાદ, મીઠો ભાત, સાથે રોહિત બાપાની બી પ્રસાદી, મીઠી મીઠી ચાય. તો એક સાથે બેઉ કામ શરૂઆત થશે હમણાં. તો આ કરી લીધો ગેસ અહીંયાથી ઓન થઈ ગયો મેડમ. ચાલો પગે હું પડી લઉં, પગે થોડું દૂરથી. જય ચૂલા દેવતા. જો હા 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 હા, શું વાત છે.
અગ્નિ દેવતા નમો 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 અગ્નિ દેવતાય નમો 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 નમો. તો અગ્નિ દેવતાનું આહવાન થઈ ગયું છે અહીંયા. તો ને હવે જો મેં ભાત છે ને પલાળી દીધું હતું, મતલબ ભીગોવી ચોખા દીધું હતું. પલાળી લીધા હતા. હા સોરી ચોખા. હમ. તો હવે એને મસ્ત ધોઈ ને પેલા ભાત બનાવ મૂકી દો. મીઠો ભાત માતાજીની પ્રસાદી. આ ભાતમાં છે ને મીઠું નહીં નાખવાનું, ખાલી એમ જ પકાવવાનું. હા મોરો બનાવવાનો અને ઘી અને ગોળ નાખવાનો, એટલે માતાજીને પ્રસાદી મીઠા ભાતની બહુ સારી. એટલે અમે મંગળવારે કે રવિવારે અમે આવી રીતના અમારી કુળદેવીને પ્રસાદ બનાવીએ, કુળદેવી માટે. મીઠો ભાત અને સાથે નારિયેલ પણ. નારિયેલ પણ શ્રીફળ પણ વધેરીએ. ને અમારી કુળદેવી છે કનકાઈ માતા, જે શાસન ગીરમાં છે, જંગલમાં. મિત્રો, જે જૂની ફેશન સ્ટીલના ગેસની વહી ગઈ હતી, આ મેડમ અમારા ઘરમાં લઈને આવ્યા હતા. કાચનો ગેસ ખરાબ થઈ ગયો તો ચલો લગ્ન થયા હતા પછી આપણે જે રહેતા હતા ઘરે તો ત્યાં જૂનો જ હતો. પછી આપણે કાચનો લીધો ને, એ કાચનો ગેસ મિત્રો અમને 8 વર્ષ ચાલ્યો, એટલો સારો હતો. તો વાંધો નહીં, આને 10 વર્ષ વાપરશું. બઢિયા હે બઢિયા હે. તો ચાલો, માતાજીની પ્રસાદી જો ચૂલા ઉપર ચડી ગઈ છે. અને પ્રસાદી 2 મિનિટમાં બનાવો. અહીંયા દીવાબત્તી, હા પેલા ભગવાનને ભાઈ, અહીંયા દીવાબત્તી બી જોઈ લો. સામગ્રી આવી ગયું છે દીવાબત્તીનું, ઘી, કાપૂસ અને શું કહેવાય ખાંડ, કેમ કે અમે માતાજીને મીઠો દીવો કરીએ. તો મિત્રો જોઈ લો, અહીંયા માતાજીના મીઠા ભાતની પ્રસાદી કરવા આપણે શું કહેવાય બનાવવાનું ચાલુ થઈ ગયું છે, નિવેદ. હા, તેમાં નખાઈ ગયું છે એકદમ શુદ્ધ ઘી ને ગોળના જોઈ લો, અહીંયા કટકીઓ કરી દીધી છે. તો ઝીણી ઝીણી આ કટકીઓ ગોળની મિક્સ થશે ભાતમાં, અને ભાત તદ્દન એકદમ મોરું છે, નિમક જરાય નથી. અને જોઈ લો, અહીંયા મેડમ અમારી ઉઠી ગઈ ભર નિંદરમાં, એને ખબર છે કે મીઠો ભાતનો સુગંધ આવી ગઈ એટલે ખાવા માટે ઊભી થઈ ગઈ છે. તો જોઈ લો, ગરમ હોય ને ત્યારે જ મિક્સ કરી લેવાનું. એટલે ગોળ બી પીગળી જાય. અમને છે ને એટલો બનાવવો પડે, કેમ કે અમારા ઘરમાં બહુ ખવાય. બહુ ખવાય ને. નિવેદ માટે છે ને સવા ટીપરી કે પોણી ટીપરી, 5 ટીપરી એવી રીતના બનાવવો પડે. માપ હોય બધા, એટલા માટે માતાજીના નિવેદનો છે ને માપ હોય, બરાબર. એટલા માટે ખવાય એનો નહીં તો બનાવવાનું છે. જેટલી બી પ્રસાદી બને છે તો ખાવાની તો છે જ આપણે. બરાબર. આ એમ બી જોઈ લે મારી મેં ત્યાં મમ્મીની ત્યાં મોકલશું તો આપણો રાજકુમારને ભાવે. ગરદન ઊંચી કેવું છે, ધીરે 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 જો આગળ વધતી જ જાય છે. સીટો શું કહું તને? હા શું કહું? કોચાથી કાવી જ. તો માતાજીને જોઈ લો, નિવેદ ધરી દીધો છે માતાજીને. જય કુલદેવી કનકાઈ માતા. અને શ્રૃંગાર કરેલા કપડા કેટલો મસ્ત લાગે છે એકદમ. થોડું અહીંયાથી નજદીકથી બતાવી દઉં. હે કુલદેવી કનકાઈ માતા, વેરાવરી માતા, પ્રસાદી ગ્રહણ કરો. બોલો કુલદેવી કનકાઈ માતાની જય, વેરાવરી માતાની જય. તો જોઈ લો, સરસ મજાના લાલા ગણપતિ ગજાનન મહારાજ, ગૌ માતા, ત્યાં રામદેવ પીર મહારાજ છે, સામે લક્ષ્મી માતા છે, અને કનકાઈ માતા અને વેરાવરી માતા. તો હવે શ્રીફળ વધારવું છે આપણે. જય કુલદેવી કનકાઈ માતા. ને આ મેડમને ટીપા પડે કે મને ક્યારે મળશે, મને ક્યારે મળશે. તો બસ હવે આ નારિયેલને આપણે તમારો વારો છે ફોરવાનું. મારાથી ઠીક છે, તો ચાલો
તો ફ્રેન્ડ્સ આજે તમને અમારા ઘરમાં કેવી રીતના નિવેદ ધરીએ માતાજી કેવી રીતના પૂજા આજે તમને ફૂલ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફટાફટ હવે નારિયેલ ફોડી લઈએ ને આ પ્રસાદી છે ને હવે મમ્મીના ઘરે ને અમે બધાને પેલા આપણા વ્યુઅર્સ ને હા તો ફ્રેન્ડ્સ આ જોઈ લો અમારા પ્રસાદી ગ્રહણ કરો કુળદેવીની પ્રસાદી આવી રીતના સબસ્ક્રાઇબર હોય. તો ફ્રેન્ડ્સ જોઈ લો માતાજીની પ્રસાદી અમે લઈ લીધી છે તો આ પ્રસાદી ખાવાની છે ને બહુ મજા આવે બહુ આમ ખાય ને તો આમ બહુ જ મન આમ ખુશ થઈ જાય ખુશ થઈ જાય મન અને આ પ્રસાદી હાથેથી જ ખાવાની ચમચી બમચી કાંઈ લેવાનું નહીં સ્વીટુ મેડમ તો આગળ જ છે આગળ આવતી જાય કેમ કે એને બી બહુ ભાવે ખવડાવી ખાલી સૂકું ભાત જેવું હોય ને એવું થોડું ખવડાવી આપ્યું કેમ કે માતાજીની પ્રસાદી હોય ને અમને બધાને ઘરમાં જેટલા બી હોય ને એને બધાને ખાવી પડે ચાલો ફ્રેન્ડ્સ આપણી પૂજા થઈ ગઈ મસ્ત માતાજીનું નિવેદ બી થઈ ગયું તો મેં સોચ્યું કે તમારા બધાના થોડા કોમેન્ટ આવ્યા છે થોડા નહીં ઘણા આવ્યા છે પણ આપણે થોડા કોમેન્ટ લઈ લઈએ તો બોલો તો કમેન્ટની વારી છે તો પેલું જે છે સતીશ ગીરી તમારું પોતાનું ઘર છે કે ભાડાનું સતીશભાઈ આ અમારું પોતાનું ઘર છે પ્રોપર મરીન લાઇન્સ પ્રોપર મુંબઈમાં અને પછી ઈલા પટેલ કે છે નાઇસ હાઉસ છે થેન્ક યુ વેરી મચ ઈલાબેન થેન્ક યુ વ્યોમ ગેમર જય શ્રી કૃષ્ણ વર્ષાબેન રોહિતભાઈ કેમ છો મજામાં અને એક સાથે બેસીને જમવાની મજા જ અલગ છે સાચી વાત છે વ્યોમભાઈ તમને પણ જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ કોમેન્ટ છે ઉર્મીબેન નો રોહિતભાઈ સો સ્વીટ યુ આર બધું જ ચાલશે ફાવશે સો ફ્લેક્સિબલ લકી વર્ષાબેન જય સ્વામિનારાયણ સાઉથ ઇન્ડિયન ડિશ માય ઓલ ફેવરેટ તો રોહિતભાઈ ના વખાણ કરી લીધા બહુ ખૂબ ખૂબ થેન્ક યુ દિલથી થેન્ક યુ મારા વખાણ કર્યા દિલથી થેન્ક યુ ઉર્મીબેન એને કાઈ પણ આપો એ બધું ચાલે 3 દિવસ બી ફ્રીજમાં મૂકેલું હોય ને એ પણ ગરમ કરીને ખાઈ લે બધું ચાલે હું તો કહું ફેંકી દો હવે બસ તો પણ ના એ મુકાવે ફ્રીજમાં ને પછી 3 દિવસ પછી બી ખાવાનું વેસ્ટ નહીં કરવાનું બીજો મેસેજ છે આપણે ગિરીભાઈ સતીશ ગિરીભાઈ તમે સ્વિગી નું ટી શર્ટ પહેરો છો તો એમાં કામ કરો છો તો સતીશભાઈ હું સ્વિગીમાં કામ નથી કરતો લોકડાઉનમાં કરતો હતો લોકડાઉનમાં શું છે કે બધાને એમ જમવાનું પહોંચાડવાનું હતું ઘરે તો આમને એમ થયું કે ચલો ને કઈ કામ નથી ઘરમાં આપણે ઘરમાં બેસવા કરતા સ્વિગીમાંથી ઓફર આવી છે તો આપણે ટ્રાય કરીએ તો એ ગયા હતા 3 મહિના સ્વિગીમાં કામ કર્યું પણ પછી શું છે લોકડાઉન વધી ગયું ને આપણે કોરોના બી બહુ પાછું અમારી બિલ્ડિંગમાં બંધ બી કરાવી નાખ્યું હા મેન શું હતું કે બિલ્ડિંગમાં આવવા જવાનું બધું ગેટ જ બંધ કરી લીધું હતું કે હવે તમને બહાર નહીં નીકળવા મળે તો પછી 3 મહિનામાં છોડી લીધું પણ 3 મહિના બધાની સેવા કરી મતલબ બધાને આ એક જાતનું સેવાનું જ કામ હતું સ્વિગીનું પણ કે કોઈ બહાર નહીં નીકળી શકે એટલા માટે તો પછી આજ સુધી એટલે ટી શર્ટ હોય ને એ ટી શર્ટ એ લોકો આપે ને 2 ટી શર્ટ છે તો હવે ટી શર્ટ તો વેસ્ટ નહીં કરવાના હે ને એટલે ટી શર્ટ પહેરવા પડે ઘરવાને ટી શર્ટ પહેરી લે નેક્સ્ટ શું છે કોમેન્ટ નમિકતા બેન બોલે છે નમિકતા કિચન મસ્ત ઇડલી અને મસ્ત વિડિયો થેન્ક યુ નમિકતા બેન થેન્ક યુ વેરી મચ તો નેક્સ્ટ છે આપણે ચંદુભાઈ મંડાલિયા હું તમારો નવો મિત્ર મુંબઈ થી છું થેન્ક યુ વેરી મચ ચંદુભાઈ અમે તમારા નવા મિત્ર છીએ પછી જેઠવા YH જેઠવા ખૂબ જ સરસ પ્રેમાળુ પરિવાર થેન્ક યુ તમને થોડું ક્યારેક ગુજરાતી મને વાંચતા નથી એટલે હું વાંચી લઉં પણ જયારે કઈક અઘરું હોય ને ત્યારે ઈશારો અહીંયા જાય કે હવે તું વાંચ ચાલો નેક્સ્ટ તો નેક્સ્ટ મેસેજ છે ચેતનભાઈ સુથાર નાઇસ ફેમિલી તમારું નાનું ઘર પણ બહુ સુંદર છે થેન્ક યુ વેરી મચ ચેતનભાઈ મેડમ તમે બી થેન્ક યુ કરી દો થેન્ક યુ સો મચ ચેતનભાઈ કે તમને અમારું ઘર બહુ ગમ્યું અને અમે નાનું ફેમિલી સુખી ફેમિલી હે ને તો જોતા રહેજો વ્લોગ તો ગનીભાઈ ગજ્જર નો મેસેજ છે ટામેટાની ચટણીની રેસીપી આપો તો ફ્રેન્ડ્સ અમે ટામેટાની ચટણીની રેસીપી આપણા વ્લોગમાં છે જે ઉત્તપમ અમે બનાવ્યા હતા ને એ વ્લોગમાં મેં આપેલી છે અને જો પાછી ક્યારે હવે બનાવશું કેમ કે ખતમ થઈ ગઈ છે જ્યારે બનાવશું ત્યારે પાછા તમને રેસીપી આપી લઈશું ટામેટાની પછી હવે છે પાંચાલ શિલ્પા જય શ્રી કૃષ્ણ મસ્ત વ્લોગ છે ભાઈ વાત સાચી કહેવત મતલબ શેપ ચાલે હા રેડ
ચટણીની રેસીપી આપજો. શું ખબર નહીં શું છે. અને તમારા તમારા બ્લોગ જોવાના મજા જ આવે છે. હું ડેલી વેટ કરતી હોઉં છું. તો તો શિલ્પાબેન શિલ્પાબેન થેન્ક યુ વેરી મચ. આ શિલ્પાબેન નો છે. તો થેન્ક યુ સો મચ. અચ્છા, તમારા બી શિલ્પાબેન. મેસેજો રોજ આવે છે, હું વાંચું જ છું. હમ. અને આપણે ચલો પાછા એકવાર અને ડિમ્પલ પટેલે લખેલું છે કે ટોમેટોની ચટણી પાછા એકવાર આપી લઈશું. હા, અને ડિમ્પલ બેન છે, ડિમ્પલ બેન પટેલ એને લખ્યું છે નાઇસ Nice ફેમિલી. vlog. થેન્ક Nice યુ વેરી vlog. મચ ડિમ્પલ બેન. તો બસ તો આજના આજના એટલા જ. મેસેજની અહીંયા જ આપણે પતી ગયા. હમ. બધાના મેસેજ સારા સારા છે, બધાના મેસેજ તો વાંચી આવી જ લીધા. રીતના મેસેજો કરતા રહેજો ને અમને સારા સારા જે મેસેજ લાગશે એ તમારી સાથે શેર કરશું. અને ફ્રેન્ડ્સ, આપણા વ્લોગનો ટાઈમિંગ છે રોજ બપોરના 1:30 વાગ્યાનો. દોઢ. અને જે દિવસે સમજો વ્લોગ નહીં આવે 1:30 વાગે તો સાંજે 5 5 વાગે. વાગે. એવી રીતના અમે 2 ટાઈમ રાખ્યું છે. તો ચાલો આજનો વ્લોગ આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને હવે ખબર જ છે કે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અને જે કરવાનું નવા ભૂલતા નહીં. જોડાયેલા હોય સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો કાલે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.